હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું પિન્ટુ ગજેરા સુરતથી અને મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે વાગ્યા છે 10:30 અને અત્યારે હું આવી ગયો છું જય લગધણી ગૌશાળામાં. અને આજે ખાસ છે રવિવારના હિસાબે આજે અમારે આવવાના છે ખાસ મહેમાન જે ગાયોને લાડવા ખવડાવવા માટે. તો બસ એની વાટ જોઈ છે, હમણાં આવે જ છે. જય લગધણી, જય ગૌ માતા. આજરોજ અમારે ધ્યાનભાઈ અને મિયારભાઈના જન્મદિવસ નિમિત્તે જય લગધણી ગૌશાળાની અંદર ગૌ માતા માટે લાડવા અને રોટલી ખવડાવવા માટે આ લોકો પધાર્યા છે આખા ગ્રુપ સહિત. ત્યારે આ પરિવારને રામદેવજી મહારાજને પ્રાર્થના કરી કે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, ચાર હાથનો સાયો રાખે. અને જન્મદિવસ નિમિત્તે જે કંઈ દાન અર્પણ કર્યું છે, કેટલું દાન કર્યું છે? 11,111 રૂપિયાનું જય લગધણી ગૌશાળાને યોગદાન અર્પણ કરે છે. ત્યારે આ બંને ભાઈઓને રામદેવજી મહારાજ બહુ પ્રગતિ કરાવે અને લાંબુ આયુષ્ય આપે એવી રામદેવજી મહારાજને પ્રાર્થના. જય લગધણી, જય ગૌ માતા. જય ગૌ માતા, જય લગધણી, જય જય રામાપી, જય રામાપી. મિત્રો તમને વાત કરી, મહેમાન આવે છે એના માટે રોટલી છે, એ લોકોએ લખાવેલી હતી 500 રોટલી. તો ઓમ રેસિડેન્ટની બે બહેનો બનાવે છે રોટલી, 500 રોટલી બનાવે છે ગાયું ખવડાવવા માટે. 500 રોટલી, પણ એ પછી ઘીવાળી. જમવા બમવાનું બધું સારું છે. અમે તો ટૂરમાં આવી જાય, બચારે થી આવી જાય. તમને ભાઈ વિડિયો રાજસ્થાન ગયા હરિદ્વાર જવું છે, જયપુર જગન્નાથની યાત્રા છે ને. હા, અમારે શેરી હાથમાં રાખ દે, લઈ લે. જો આપો, હાલો. જવાન તું બે કાન લઈને આવી ગાય માતા આવી જાય. ત્યાં ગાય ભૂખી છે, ત્યાં જાવ. ભૈયા ગાય માતા ખાઈ જાય. ઓલી ગાય ને આ બાજુ ગાય બધે ઓલે પણ આવી દેવાય ના હારે બહુ ગરમ છે એનો છે. હાલો હવે બસ દેવા મળો, દેવા મળો. અરે બધાના બે ઓલી પાસે ને બે ઓલી ચાર છે ને એને બધાને એક દે. આ લોકોને દે ખોલી દો. હા હા ઓલા એક ઉભા છે એને હાથમાં ખવડાવી દો. સામે જો આર્યા આ બાજુ હાથથી આમ નીચું, હાથ નીચું કરો એટલે લઈ લે. બરાબર.
મને કે તમારે દૂધીમાં ને મેં હો તમે ના લઈ જવી તો વાટી કાઢ દેજો મારી નાની ભાવનો હા કેવાનું